મારી આંખો કામ પર છે, or my eyes are on myself, કે પછી પ્રભુ મારી આંખો મારી પોતાની જાત પર છે, on my weakness, my failure, my achievement. કે પછી મારી નબળાઈઓ પર, મારી નિર્બળતાઓ પર, કે મારી પ્રાપ્તિઓ પર. Forgive us, Lord. Forgive me, Lord. પ્રભુ તમે અમને માફ કરો. Forgive me, forgive us. પ્રભુ મને માફ કરો, અમને માફ. I repent. પ્રભુ હું પસ્તાવો કરું છું. We repent, Lord. પ્રભુ અમે પસ્તાવો કરીએ છીએ. Forgive Jesus. યેસુ અમને માફ કરો. Pray, everybody pray. દરેક જણ પ્રાર્થના કરે. Wherever you are, inside or outside. ઓ આપણે તમે અંદર બેઠા હોય ભવનમાં કે ભવનની બહાર બેઠા હોય, Pray, pray, pray. પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. Weep and pray. Weep and pray. આપણે રડીએ અને પ્રાર્થના કરીએ. ઓ જીસસ, હાલેલુયા. This is real revival. આ સાચી જાગૃતિ છે. This is revival. આ છે જાગૃતિ. When we turn to God, જ્યારે આપણે પ્રભુના ભણી ફરીએ છીએ, love Him with first love. આપણે એમને પહેલાના પ્રેમથી પ્રેમ કરીએ. That Jesus in our house will be loved Jesus. કે આપણા ઘરમાં રહેનારો યેસુ એમને પ્રેમ કરવામાં આવે છે એવો યેસુ હોવો જોઈએ. In our church, Jesus will be loved with first love. અને વહાલાઓ આપણી મંડળીમાં પણ યેસુને પહેલાના પ્રેમથી પ્રેમ કરવામાં આવે. We all will be lovers of Jesus. આપણે બધા જ યેસુના પ્રેમી બનીએ. Pray, pray. પ્રાર્થના કરો, પ્રાર્થના. One more minute. હજુ 1 મિનિટ આપણે પ્રાર્થના I will કરીએ. not talk. હું વાત નહીં કરું. Come, everybody lift up your voice and pray. તમે બધા જ તમારા અવાજને ઉઠાવો અને પ્રાર્થના કરો. Thank you. Pray, pray, pray. પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. મોટા અવાજે પોતાના મુખને ખોલીને પ્રાર્થના કરે દરેક જણ. Yes, Lord. His love is coming. તેમનો પ્રેમ આવી રહ્યો છે. His love is coming. તેમનો પ્રેમ આવી રહ્યો છે. His love is coming. તેનો પ્રેમ આવી રહ્યો છે. God is reviving you, દેવ તમને જાગૃત કરી રહ્યા છે. refreshing you. તે તમને તાજા કરી રહ્યો છે. His love is coming upon તેનો પ્રેમ આવી રહ્યો છે. you. You may not become a big preacher. તમે કદાચ મોટા પ્રચારક ના હો, You may not become a big worshipper. બની શકે કદાચ તમે મોટા આરાધક ના બનો, But you can become a lover of Jesus. પરંતુ તમે ઈસુના પ્રેમી બની શકો છો. A lover, a lover. ઓ પ્રેમી, ઈસુના પ્રેમી તમે બની શકો છો. Thank you, Jesus. યેસુ તમારો આભાર. He's coming for them. He's appearing for them second time who love Him. અને જેવો એમને પ્રેમ કરે છે એઓના માટે તે એ સમયમાં ઈસુ પ્રગટ થવાના છે. The second coming is for those who love Him. જે બીજું ઈસુનું આગમન છે એ તો એઓના માટે છે જેઓ ઈસુને પ્રેમ કરે છે. Who love His appearing. એનો પ્રેમ પ્રગટ થઈ રહ્યો છે. Who love His appearing. અને એ જેમને પ્રેમ કરે એમનો પ્રેમ પ્રગટ થઈ રહ્યો છે. Thank you, Jesus. યેસુ તમારો આભાર. Thank you, Jesus. યેસુ તમારો આભાર. Thank you, Lord. હું તમારો આભાર. Amen. 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 Thank you, Lord. Please be seated. મહેરબાની કરી તમે બેસી શકો છો. Thank you, Jesus. Prashansa howe Prabhu Yishu ki Prashansa howe Prabhu Yishu ki Lift up, lift up. कितना महान प्रशंसा हो प्रभु यीशु की कितना महान कितना महान प्रशंसा हो प्रभु यीशु की कितना महान
I will tell a statement. I want you all to listen to this very carefully. હું તમને એક વાક્ય કહીશ અને હું ચાહું છું કે તમે બધા જ આ વાક્યને ઘણા ધ્યાનથી સાંભળો. Listen carefully. ધ્યાનથી સાંભળો. Don't become a servant of God. Don't become a servant who loves God. હવે તમે એ ચાકર કે નોકર બનશો નહીં કે જે દેવને પ્રેમ કરે. Huh? Brother, just now you told us to love God, હા ભાઈ, અત્યારે જ તો તમે એમને કહ્યું કે દેવને પ્રેમ કરો, and now you are telling us don't become a servant who loves God. અને હવે તમે અમને કહી રહ્યા છો કે તમે એ ચાકર કે એ સેવક ના બનો કે જે દેવને પ્રેમ કરે. Then what should we become? તો અમે શું બનીએ? Listen. સાંભળો. Don't become a servant who loves God. તમે એ સેવક કે એ ચાકર બનશો નહીં કે જે દેવને પ્રેમ કરે, But પરંતુ become a lover who serves God. પરંતુ તમે દેવના પ્રેમી બનો કે જે દેવની સેવા કરે. Amen. આમેન. Become a lover who will serve the Lord. તમે પ્રેમી બનો કે જે પ્રેમી દેવની સેવા કરનાર હોય. Amen. આમેન. In my house, મારા ઘરમાં many servants are there. ઘણા બધા ચાકરો છે. They love me, they like me, they love me. તેઓ મને પ્રેમ કરે છે, તેઓ મને પસંદ કરે છે. But in my house there is a lover. પરંતુ મારા ઘરમાં એક પ્રેમી છે Her name is Madhu. અને એમનું નામ છે મધુ. She also serves me. તેણી પણ મારી સેવા કરે. Lot of difference, isn't it? પણ એમાં ઘણો બધો તફાવત છે. Lot of difference. એમાં ઘણો બધો તફાવત છે. That is how Esther was. Esther was. યસ, એ રીતે ની એસ્તેર હતી. Lot of servants were in the king who loved the king. અને એ રાજાના રાજ્યમાં ઘણા બધા ચાકરો હતા કે જે રાજાને ચાહતા, રાજાની સેવા કરનાર હતા. And honor the king and love the king. તેઓ રાજાનો આદર કરતા, રાજાને તેઓ પ્રેમ કરતા. But Esther પરંતુ એસ્તેર was a lover of the king. તે તો રાજાની પ્રેમી હતી. Amen. આમેન. And what she got answers for her request is far above other people's request. અને વહાલાઓ, તેણીને તેની વિનંતીનો જે જવાબ મળ્યો એ બીજાઓની વિનંતીના ઉત્તર કરતા કંઈક વિશિષ્ટ હતો. She brought deliverance to the whole kingdom. તેણી તો આખા રાજ્યને માટે છુટકારો લાવી. Listen, ધ્યાનથી સાંભળો. true lovers of Jesus એ ઈસુના સાચા પ્રેમીઓ will not work more but bring deliverance to nations and cities. તેઓ વધારે કામ નહીં કરે, પરંતુ તેઓ તો દેશો અને શહેરોને માટે છુટકારો લાવશે. Just by talking to their lover Jesus, માત્ર તે ઈસુના પ્રેમની વાત કરવાથી they'll bring deliverance like Esther. તેઓ એસ્તેરની માફક છુટકારો લાવશે. So how many of you here will make a decision this morning that you'll all be lovers of Jesus અને Christ? એટલા માટે આજે સવારે તમારામાંથી કેટલા જણા અહીં છો જે એવો નિર્ણય તમે કરશો કે હું ઈસુ ખ્રિસ્તનો પ્રેમી બનીશ, Premi baniso. પ્રેમી Amen. બનીશ. Don't lose that love. એ પ્રેમને ગુમાવશો નહીં. Don't lose this love. આ પ્રેમને ગુમાવશો નહીં. Today God in His mercy gave you back that love. અને આજે દેવે તેની કૃપામાં પાછો તમને એ પ્રેમ આપ્યો છે. First love is given back to you. અને એ પહેલો પ્રેમ તમને પાછો આપવામાં આવ્યો Now છે. keep loving Him. હવે તમે એમને પ્રેમ કરતા Keep જ રહો, worshiping Him. એમની આરાધના કરતા Do રહો. the same work, એ જ કામ કરો. but let it flow with love for Jesus. હવે પરંતુ એ ઈસુ પ્રત્યેના પ્રેમમાંથી તે બહાર આવે. Keep love first, work next. અને વહાલાઓ, તમે પહેલા પ્રેમને મૂકો અને ત્યાર પછી કામ. Amen. આમેન. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Clap hands and praise the Lord. આવો જોરદાર તાળીઓ આપીને પ્રભુ ઈસુની સ્તુતિ કરીએ. Amen. Amen. We could study only about one church. આપણે માત્ર એક જ મંડળી વિશે અભ્યાસ How કરી they શકીએ. were outward and inward. તેઓ કેવી રીતે બાહ્ય હતા અને આંતરિક હતા. All the remaining 6 churches, હવે બાકીની બીજી બધી 6 you go મંડળીઓ home and study it. તમે જાઓ અને એમનો But અભ્યાસ I કરો. will tell one line પરંતુ હું તમને એક લાઈન so that કહીશ, you can write down or it will help you. અને જેથી કરીને તમે એમને નોંધ કરી લો અને તે તમને It will મદદરૂપ help you થશે. in your studies. તે તમારા અભ્યાસમાં તમને મદદરૂપ The થશે. second church, બીજી મંડળી, Smyrna church. સ્મરણામાંની મંડળી. What about this church? આ મંડળી વિશે શું? This church was inward church.
church. આ મંડળી આંતરિક મંડળી હતી. They didn't have much activity outside. તેઓને બાહ્ય રીતે ઘણી પ્રવૃત્તિઓ નહોતી. Why? શા માટે? Because they were persecuted. કેમ કે તેઓને સતાવવામાં આવી રહ્યા હતા. Lot of persecution. ઘણું બધું સતાવણી થઈ રહી When હતી. you are going through persecution and trouble, your heart is always depending on the Lord, loving the Lord. અને જ્યારે તમે એ સતાવણી ને સંકટ ને સંઘર્ષમાંથી પસાર થાવ છો ત્યારે હંમેશા તમારું હૃદય પ્રભુ પર નિર્ભર રહે છે. Correct? બરાબર? Yeah. When lot of blessing, prosperity, no trouble is there, many times you backslide. પરંતુ ઘણી વખતે ઘણા બધા આશીર્વાદો, ઘણા બધી તમને બધી જ રીતે બધું સારું હોય, કોઈ સંકટ નહીં હોય, કંઈ સંઘર્ષ નહીં હોય, ત્યારે તમે ઘણી વખત પીછેહટ કરી જાઓ છો. Mark this. Persecution. સતાવણી. Everybody is looking to Jesus. Everybody is looking to Jesus. બધા જ ઈસુ ભણી જુએ છે, ઈસુ તરફ જુએ Their છે heart is turned to Jesus. અને તેઓનું હૃદય ઈસુ ભણી ફરેલું They છે. are depending on Jesus. તેઓ ઈસુ પર નિર્ભર છે. Jesus is everything to them. અને સોરી Jesus is everything to them. અને તેઓના માટે પ્રભુ ઈસુ જ સર્વસ્વ છે. Inside, they are very good. અંદરથી તેઓ ઘણા સારા છે. Inward church. આ આંતરિક મંડળી છે. Some believers are going through some difficulties. હા, કેટલાક વિશ્વાસીઓ કેટલીક સંઘર્ષ કે સમસ્યામાંથી Some પસાર financial થાય છે. problem. કેટલીક આર્થિક Some સમસ્યાઓ, health problem. કેટલીક તંદુરસ્તીની You are સમસ્યા, depending on the Lord. અને તેઓ પ્રભુ પર નિર્ભર રહે છે. Children's problem. અને તેઓને બાળકોની સમસ્યા, Children have to get settled. અને આ બાળકોને એક જગ્યાએ સ્થિર કરવા માટેની સમસ્યા, You're depending on God. અને તેઓ પ્રભુ પર નિર્ભર રહો That છો. dependency is first love. અને વહાલાઓ, અને તમારી નિર્ભરતા એ પ્રથમ પ્રેમ છે. Are you following? સમજી રહ્યા છો? For everything you depend on the Lord, that is first love. વહાલાઓ, દરેક બાબતને માટે તમે પ્રભુ પર નિર્ભર રહો છો, એ છે પ્રથમ પ્રેમ. The moment you lose your dependency, you lost your first love. જે સમયે તમે નિર્ભરતા ગુમાવી દો છો, ત્યાં તમે તમારો પ્રથમ પ્રેમ ગુમાવી દો Jesus છો. said, ઈસુએ કહ્યું, blessed are the poor in spirit. જેઓ આત્મામાં રાખ છે, નમ્ર છે, એવો ધન્ય છે. Because they are depending on Jesus. કેમ Poor. કે તેઓ ઈસુ પર નિર્ભર રહે છે. Because they are poor. કેમ કે તેઓ રાખ છે, નમ્ર છે, They are blessed. અને તેઓ આશીર્વાદિત The છે, kingdom of God is there. અને તેઓનું એ દેવનું રાજ્ય છે. Amen. આમેન. Clap hands and praise the Lord. આવો જોરદાર તાળીઓ આપીને પ્રભુને ધન્યવાદ આપીએ. The third church. અને ત્રીજી મંડળી, I'll go a little faster. Okay? હું થોડું ઝડપથી આગળ વધીશ, Pergamos church. અને એ છે પરગામનમાંની મંડળી. What about this church? આ મંડળી વિશે શું? This church also this church is called compromising church. અને આ જે ચર્ચ છે એમને વિશે કહેવાય છે સમાધાનકરણ અથવા ચલાવી લેનારી મંડળી. They are not inward. તેઓ આંતરિક નથી, Outward they are. તેઓ તો બાહ્ય મંડળી છે. Because they want to make everybody happy. કેમ કે તેઓ બધાને ખુશ કરવા માંગે છે. Yeah, we should love everybody. We should make everybody happy. આપણે બધાને જ પ્રેમ કરવાનો છે, બધાને ખુશ કરવાના છે. You know, compromising. અને એ પ્રમાણે ચલાવી લે, ચલતા, સમાધાન ચલતા. ચાલી જાય. You know, that brother is living in adultery sometimes and he acts funny. But chalta. હા, તે ભાઈ વ્યભિચારમાં જીવન જીવે છે, આપણે કંઈ કાર્ય કરવું પડે એમના વિરોધમાં કે કામ, નહીં ચાલશે, એ તો ચલાવી લે. This brother is stealing money from believers, robbing believers. Chalta. અને આ ભાઈ વિશ્વાસીઓ પાસેથી પૈસા લઈ લે છે, ચોરી લે છે, છૂટવી લે છે, ચાલી જશે, ચાલે. Some Sunday you don't come to church, some Sunday you come to church. Chalta. As long as you give tithe, chalta. અને એક કોઈક રવિવારે મંડળીમાં આવો, કોઈક રવિવારે ના આવો, ચાલે એ બધું. જ્યાં સુધી તમે દશાંશ આપો છો ત્યાં સુધી બરાબર ચાલે. Chale. You know, this church is like that. આ મંડળી એ પ્રકારની મંડળી છે. Jesus is not happy with this church. અને આ મંડળીની સાથે ઈસુ ખુશ નથી. You go home and read how he rebukes that church. અને તમે ઘરે જઈને વાંચજો આ મંડળીને ઈસુ કેવી રીતે ધમકાવે છે. No compromising. કોઈ પણ ચલાવી લેવાની વાત If નહીં. you are compromising, then you are outward Christian. જો તમે ચલાવી લેનારા વિશ્વાસી છો તો તમે બાહ્ય વિશ્વાસી છો. The fourth church, એ છે ચોથી મંડળી. Thyatira church. હવે ચોથી મંડળીને આપણે જોઈએ, થુઆતીરામાંની મંડળી. This church is fully corrupt. અને આ તો પૂરેપૂરી ભ્રષ્ટ મંડળી છે. Bhrasht mandali. ભ્રષ્ટ મંડળી. All kinds of sin in people's life. અને લોકોના જીવનોની અંદર બધા પ્રકારના પાપો હતા. But outward church is there, ministry is there. અને બાહ્ય રીતે ચર્ચ તો છે, સેવા તો છે. So many believers, ઘણા બધા વિશ્વાસીઓ છે, even some pastors, અને ઘણા પાસ્ટરો are પણ છે. living in sin.
આજે પાપમાં જીવે છે. I don't know in this area, આ વિસ્તાર વિશે મને ખબર નથી, but I know many places. પરંતુ ઘણા વિસ્તાર કે સ્થાન વિશે Pastors મને ખબર living in છે. adultery. પાસ્ટરો વ્યભિચારમાં જીવે છે. Some pastors are drunkards. કેટલાક પાસ્ટરો પીનારા છે, દારૂ પીનારા. Some believers living in sin. અને કેટલાક વિશ્વાસીઓ પાપમાં જીવે છે, But then outward they are good believers. પરંતુ બાહ્ય રીતે તેઓ ઘણા સારા દેખાતા What વિશ્વાસી છે. about you? તમારા વિશે શું? What about you? તમારા વિશે શું? Maybe you are in a good church. તમે કદાચ સારી મંડળીમાં હો You are behaving very nicely. અને તમે બહુ સુંદર અને સારી રીતે વર્તન કરો છો, But is there adultery and adult porn? દિવસોમાં ઘણા બધા તમારી પાસે ફોન જેવા વસ્તુઓ છે, Right? Internet, for lot of gadgets. અને એમાં ઇન્ટરનેટ હોય, બીજું ઘણું બધું. Suppose we create one gadget. માનો કે આવો એક સાધન આપણે We બનાવ્યું fix it to your mind. અને એ તમે તમારા મનમાં લગાવો. And then on the big screen outside, no big હા, screen. અને પછી બહાર એક LCD. What is મોટો that? પડદો હોય, પડદો, What is it called? Big screen? સ્ક્રીન, LED, LED. Screen, What? yeah. What? Okay, big screen. મોટો સ્ક્રીન હોય, LED સ્ક્રીન હોય. Everything that you think comes on that screen, and And- your whole church is watching. અને તમે જે જે વિચારો છો બધું સ્ક્રીન પર આવે છે ને આખી મંડળી જુએ છે. Oh, really? This brother is like this? ઓ આ ભાઈ ખરેખર આ રીતના છે, This sister thinks like this? આ બહેન આવું વિચારે છે. Then you all will leave this place and run away. You will not stay here. તો પછી તમે બધા જ આ સ્થાનને છોડીને જતા રહેશો, એ સ્થાનમાં તમે રહેશો જ નહીં. I mean, mind is so corrupt. કેમ કે મન એટલું બધું ભ્રષ્ટ છે. You are an outward believer. તમે બાહ્ય You વિશ્વાસી are છો, not an inward believer. તમે અંદરના વિશ્વાસી નથી. God is a holy God. દેવ પવિત્ર દેવ છે. Be ye holy as I am holy, God said. પ્રભુએ કહ્યું જેમ હું પવિત્ર છું તેમ તમે પવિત્ર બનો. Listen, સાંભળો, one man of God said, એક પ્રભુના સેવકે કહ્યું, if you don't preach holiness જો તમે પવિત્રતાનો પ્રચાર કરતા નથી તો, in your church, if holiness is not preached, અને જો તમારી મંડળી એના વિશે કે મંડળીમાં પ્રચાર થતો નથી પવિત્રતા વિશે તો, if repentance is not preached, અને જો પસ્તાવો પ્રચાર નથી થતો if તો, cross is not preached, અને જો વધસ્તંભ વિશે પ્રચાર નથી થતો તો, leave that church and go. તો પછી એ મંડળી છોડીને જતા રહો. Are you following? સમજી રહ્યા છો? These days people don't preach on holiness. આ દિવસોમાં પવિત્રતા વિશે પ્રચાર થતો નથી. God is a holy God. દેવ પવિત્ર દેવ છે, His people should be holy. એના લોકો પવિત્ર હોવા જોઈએ. Jyoti bolo. મોટેથી Amen. બોલો. Amen. Okay, fifth church, અને પાંચમી મંડળી, Sardis church. અને પાંચમી જે મંડળી છે આપણે જોઈએ છે સાર્દિસમાંની Oh, what મંડળી. is this church? આ મંડળી શું છે? This church has a reputation that they are alive. અને આ મંડળીનું એવું એક માન હતું, ઇજ્જત હતી કે તેઓ જીવંત છે. Oh, anybody meets that believer, any believer, you know, wow, very alive believer. અને જો કોઈ પણ વિશ્વાસીને આ મંડળીમાં નાને કોઈ પણ વિશ્વાસીને મળો તો આપણને લાગે કે આવ તો બરાબર જીવંત છે. Wow, hallelujah, praise the Lord, thank you Jesus. હાલેલુયા, Always live, પ્રેઝ ધ very લોર્ડ. live. ઈસુ ધન્યવાદ, ઘણા જીવંત. But in the eyes of Jesus, પરંતુ ઈસુની દ્રષ્ટિમાં this believer is dead. આ વિશ્વાસી મરેલા છે. Only outward believer. ફક્ત બાહ્ય વિશ્વાસી. Why he is dead? શા માટે તે મરેલ There છે? is no relationship with Jesus. કેમ કે ઈસુ સાથે તેમનો કોઈ સંબંધ નથી, No obedience. કોઈ આજ્ઞાંકિતપણું નથી, No internal life. કોઈ આંતરિક જીવન Only નથી, external activity. ફક્ત બાહ્ય પ્રવૃત્તિઓ જ. I know so many believers. એવા ઘણા બધા વિશ્વાસીઓને હું જાણું છું, Only external hype and activity. અને ફક્ત બાહ્ય જ ઘણી બધી પ્રવૃત્તિઓ. Ask them little about Jesus, they don't know. અને જો તમે ઈસુના વિશે થોડું પૂછશો કશું તેઓ જાણતા No નથી. deeper life with Jesus. ઈસુ સાથે ઊંડાણનું જીવન No નથી, spending time with Jesus. ઈસુ સાથે સમય વિતાવવાનો No નથી, correction. કોઈ પણ પ્રકારનો સુધાર નહીં, Dead. મરેલા. Have you come across such believers anytime? એવા વિશ્વાસીઓના સંપર્કમાં તમે આવ્યા છો? Hey, this person only active outside, inside nothing. Khali. આ વ્યક્તિ ફક્ત બાહ્ય રીતે જ સક્રિય છે, અંદરથી કશું જ નથી. Empty vessels make more noise. ખાલી વાસણો ઘણો અવાજ કરે છે. Correct? બરાબર ને? Sixth church, અને છઠ્ઠી મંડળી, Philadelphia church. ફિલેડેલ્ફિયામાંની મંડળી. This church is inward church. આ મંડળી આંતરિક મંડળી છે. Why? શા માટે? They are faithful. તેઓ વિશ્વાસયોગ્ય છે, Very faithful. ઘણા વિશ્વાસયોગ્ય. They read Bible. તેઓ બાઇબલ વાંચે, Pray. પ્રાર્થના કરે. So many believers એટલા માટે ઘણા વિશ્વાસીઓ are faithful today.
તેઓ આજે પણ વિશ્વાસયોગ્ય છે. You are inward તમે આંતરિક છો, because you are reading Bible, કેમ કે તમે બાઇબલ વાંચો છો, Praying, પ્રાર્થના કરો છો, loving Jesus, ઈસુને પ્રેમ કરો છો, loving one another, એકબીજાને પ્રેમ કરો છો. faithful. You વિશ્વાસયોગ્ય, are an inward believer. તમે આંતરિક વિશ્વાસીઓ છો. Now the last church, અને હવે છેલ્લી મંડળી, seventh church. સાતમી This મંડળી. church is again fully outward. અને ફરી એકવાર આ સાતમી મંડળી એ બાહ્ય મંડળી છે સંપૂર્ણપણે. Why? શા માટે? Because they are mixture, કેમ કે તેઓ મિક્સ છે. neither hot nor cold. તેઓ ના તો ગરમ ના તો ઠંડા. Hallelujah is also there. Evil is also there. હાલેલુયા પણ છે અને દુષ્ટતાની બાબત પણ છે. Everything, બધું જ, all mixture. બધું મિક્સ છે, Okay. ભેળસેળ વાળું. Answer me this question. હવે મને તમે આ સવાલનો જવાબ આપો, Listen carefully. ધ્યાનથી સાંભળો. Is there anything more evil than pure evil? શું કંઈક શુદ્ધ દુષ્ટ કરતા વધારે દુષ્ટ છે? Is there any evil more than pure evil? હવે મને તમે કહો કે જે શુદ્ધ દુષ્ટ હોય, Dushtata, દુષ્ટતા કે દુષ્ટતા હોય એના કરતાં શું કંઈક dushtata. વધારે દુષ્ટતા છે? Pure dushtata. પ્યોર શુદ્ધ દુષ્ટ અથવા દુષ્ટતા, ચોખ્ખી દુષ્ટતા, Chokhi dushtata. ચોખ્ખી દુષ્ટતા. Is there anything more than that? શું એના કરતાં બીજું કંઈક છે વધારે? Vadhare dushtata? વધારે દુષ્ટતા છે? Bolo, bolo. ચોખ્ખી દુષ્ટતા કરતાં બીજી કોઈ વધારે દુષ્ટતા છે? Everybody says no. બધાએ કહ્યું નહીં, But answer is yes. પરંતુ એનો જવાબ છે હા. What is that? એ શું છે? Listen. એ સાંભળો. Mixture of good and evil is more evil than pure evil. હવે ચોખ્ખી દુષ્ટતા કરતાં જે સારું અથવા તો ભલું અને દુષ્ટ છે એમનું ભેળસેળ એ ચોખ્ખી દુષ્ટતા કરતાં પણ વધારે દુષ્ટતા છે. Are you following? સમજી રહ્યા છો? That's why God warned. He said, don't eat from the tree of knowledge of good and evil mixture. અને એટલા માટે જ તો દેવે એદનવાડીમાં એ કહ્યું હતું કે ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ખાઈશ નહીં, કેમ કે તે ભેળસેળ હતું. Are you following? સમજી રહ્યા છો? If there is mixture in you, neither hot nor cold, right? Evil and good, you are more evil than pure evil. જો તમારામાં દુષ્ટતા અને સારાપણાનું, ભલું અને ભૂંડાનું અને ગરમ અને ઠંડાનું ભેળસેળ છે, મિક્સચર છે, તો પછી એ ચોખ્ખી દુષ્ટતા કરતાં પણ વધારે દુષ્ટતા છે. Are you listening? શું તમે સાંભળી રહ્યા છો? How many of you have mixture inside you? તમારામાંથી કેટલા જણાની અંદર આ પ્રકારની Good ભેળસેળ and છે, evil. ભલું અને ભૂંડું? You are more dusht than pure dusht. તો પછી તમે ચોખ્ખા દુષ્ટ કરતાં પણ વધારે દુષ્ટ છો. You have to repent. તમારે પસ્તાવો કરવાનો છે Ask God to purify you. કે પ્રભુ તમને શુદ્ધ કરે. Where is Jesus in that church? એ મંડળીમાં ઈસુ ક્યાં છે? Jesus is standing outside. ઈસુ બહાર ઊભા છે. They don't need anything. તેઓને કશું જરૂર They નથી, have everything. તેઓની પાસે બધું જ છે. You read that. Go home and read. તમે ઘરે જઈને એ વાંચજો. They don't need anything. They have everything. તેઓને કોઈ જ જરૂર નથી, બધું જ છે તેમની પાસે. Only outward. ફક્ત બાહ્ય. Listen, as I'm closing, let me tell you. હવે હું જ્યારે પૂરું કરી રહ્યો છું, મને તમને કહેવા દો, સાંભળો. 5 out of 7 churches, હવે આ 7 મંડળીઓમાંથી 5 churches are outward, 2 churches are inward. 5 મંડળીઓ બાહ્ય મંડળી છે અને 2 મંડળીઓ આંતરિક મંડળી છે. That means among 7 believers, every 7 believers, એનો મતલબ દરેક 7 વિશ્વાસીઓમાં 5 are only outward believers, 2 are inward believers. 5 જે છે એ બાહ્ય વિશ્વાસીઓ છે, ફક્ત 2 જ આંતરિક વિશ્વાસીઓ છે. Where are you today? આજે તમે કયા ઝુંડમાં છો? We took yesterday's message deeper.
હવે આપણે ગઈકાલના સંદેશને આજે થોડો ઊંડાણમાં લીધો. Outward and inward. આંતરિક અને બાહ્ય. Live like an inward believer, હવે આપણે આંતરિક વિશ્વાસી તરીકે a જીવીએ, lover of Jesus, યેસુના પ્રેમી તરીકે, and God will be with you. અને પ્રભુ તમારી સાથે રહેશે. Amen. આમેન. God bless you. પ્રભુ તમને આશીષ Clap આપે. hands and praise the Lord. આવો જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. All glory to Jesus. Amen. આમેન. How many of you learned something new today, something very precious today? આજે તમારામાંથી કેટલા જણા કંઈક નવું શીખ્યા, કંઈક મૂલ્યવાન બાબત શીખ્યા? Yes. Good. Second question. બીજો સવાલ, How many of you will be only outward believers? તમારામાંથી કેટલા જણા ફક્ત બાહ્ય વિશ્વાસીઓ બનશો? How many of you will be truly inward believers? તમારામાંથી કેટલા જણા ખરેખર આંતરિક વિશ્વાસીઓ બનશો? Amen. આમેન. We studied today who is outward, who is inward. અને હવે We studied. આજે આપણે અભ્યાસ કરી ગયા કે કોણ બાહ્ય વિશ્વાસી છે અને કોણ આંતરિક વિશ્વાસી છે. Amen. આમેન. Bahari Vishwasi, outward Vishwasi can impress people. બાહ્ય Inward- યસ ગો હેડ. Inward believer will impress Jesus. બાહ્ય વિશ્વાસી વ્યક્તિઓને પ્રભાવિત કરી શકે છે, આંતરિક વિશ્વાસી ઈસુને પ્રભાવિત કરશે. Amen. આમેન. All glory to Jesus. સગળો મહિમા ઈસુને. Thank you so much, People Kuwa Church, for having me here, and Brother Satish. પીપળકુવા ચર્ચ, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મને અને ભાઈ સતીશને તમે તમારી મધ્યમાં And બોલાવ્યા, we know how much you all love us. અને અમે જાણીએ છીએ તમે અમને કેટલો પ્રેમ કરો Every છો. time you receive us, thank you so much. દર સમયે તમે અમારો આવકાર કરો છો. ખૂબ ખૂબ આભાર. Today evening is the last meeting. આજની રાત્રિની સભા છેલ્લી સભા હશે. Pray for us. અમારા માટે પ્રાર્થના Then કરજો. tomorrow we'll go. આવતીકાલે અમે પાછા પરત જઈશું, God be with us till we meet again. અને પાછા આપણે મળીએ ત્યાં સુધી પ્રભુ આપણી સાથે રહે. With all my heart, મારા પૂરા હૃદયથી I bless you. હું તમને આશીર્વાદિત કરું I છું. bless you. I bless you. I હું bless તમને you. આશીષ આપું છું, I bless આશીષ you આપું all. છું. I bless you. I હું bless you. દરેકને આશીષ આપું I છું. bless this church. I bless you all. આ મંડળીને અને આપ સર્વને હું આશીષ આપું God છું. bless. Cameraman, God bless you. કેમેરામેન, તમને પણ પ્રભુ આશીષ આપે. Sound system, God bless you. સાઉન્ડ સિસ્ટમ, તમને પણ પ્રભુ આશીર્વાદ આપે. Worshippers team, God bless you. આરાધક ટીમ, દરેક ગાનારાઓ, White પ્રત્યેકને પ્રભુ angels, આશીર્વાદ white angels, God bless you. સફેદ સ્વર્ગદૂતો પ્રભુ તમને પણ આશીર્વાદિત કરે. All those are outside, everywhere who are on the stage, God bless you. God bless જેઓ બહાર બેઠા છે દરેકને, જેઓ સ્ટેજ પર છે પ્રત્યેકને you. પ્રભુ All આશીષ servants of કરે. God here, bless દરેક પ્રભુના સેવકોને પણ પ્રભુ આશીર્વાદિત કરે. blessings, blessings, blessings. આશીર્વાદ પ્રભુ તમને આશીષ આપે. Amen. આમેન. આમેન. Vinod Bhai.